આદેશ હું એકતાનાથ ગુરુયોગી તુલસીનાથજી બાપુ શ્રી શનિદેવ મંદિર ભવનાથ તલેટી જુનાગઢ ગિરનાર ગુજરાત. સુખદેવજી મહારાજની જે સપ્તાહ હતી, જે ભાગવત કથા હતી 7 દિવસની, એ 7 દિવસ એ પૂર્ણ થયા અને સુખદેવજી મહારાજે પૂર્ણ મોક્ષનો માર્ગ પરીક્ષિત રાજાને બતાવી દીધો. આખરે 7મે દિવસે એણે એક સાર બતાવી દીધો, પૂરો માર્ગ બતાવી દીધો કે આ જ માર્ગથી મોક્ષ પ્રાપ્ત થઈ શકે છે. તો અવિરત પ્રેમથી, અડગ શ્રદ્ધાથી, અનન્ય પ્રેમ લક્ષણા ભક્તિથી આત્માનું ધ્યેય મોક્ષ તમારી સામે છે તેને મેળવી તમામ શોકથી રહિત થાવ, તેમજ તૃષ્ણાના અને માયાના સ્નેહના તારોનું બંધન તોડી નાખીને અખંડ અવિચળ આનંદ પ્રાપ્ત કરો. આ સુખદેવજી મહારાજ પરીક્ષિત રાજાને છેલ્લે કહે છે કે હવે એને બધું તો ઉપદેશ આપી દીધો, કેવી રીતે માયા તૃષ્ણાથી અલગ રહી શકાય છે, કેવી રીતે આત્માને ઓળખી શકાય છે, કેવી રીતે આત્માના દહરમાંથી બ્રહ્મ જિજ્ઞાસા ઉઠે છે, કેવી રીતે પ્રણવ ઓમનો ઉપાસના કરવાથી મુક્તિ પ્રાપ્ત થાય છે, એ બધું જ સુખદેવજી મહારાજે પરીક્ષિત રાજાને સમજાવ્યું છે. પૂરી જે સભા બેઠી છે બધાને એક જ ઉપદેશ આપ્યો છે, છતાં જે અનાધિકારી હતા એ બધાએ સભા છોડી ગયા છે અને જે અત્યારે અધિકારી હતા, જે મોક્ષના અધિકારી હતા, એ હજી સભામાં હાજર છે. તો એ છેલ્લે પરીક્ષિત રાજાને કહે છે કે આ મોહ મમતાની આ બધી અહમત્વ છે, મમત્વ છે, એના બંધનોને તોડી નાખ અને આપણા આત્માનું ધ્યેય, તો આત્માનું ધ્યેય એ જ છે કે આત્મા એ પરમબ્રહ્મ પરમાત્મામાં એક થઈને તેની સાથે અભેદ થઈ જાય, કે પછી કોઈ જ ભેદ ન રહે, એ જ આત્માનું ધ્યેય છે. તો સુખદેવજી મહારાજ એને કહે છે કે એ તારોનું બંધન તોડી નાખીને અખંડ અવિચળ આનંદ પ્રાપ્ત કરો, તે જ સાચું બ્રહ્મ સાનિધ્ય છે. જો લવલેશ પણ અહમ કે મમ ભાવ આવશે તો બ્રહ્મની સાનિધ્યમાંથી તમે ઘણે દૂર માયામાં ફેંકાઈ જશો. તો થોડી પણ જો આમાં ચૂક થઈ જાય, સમર્પણમાં થોડી પણ હજી ચૂક થઈ જાય, હજી બાકી રહ્યું હોય કે મારી ઈચ્છાઓ, મારું કુટુંબ, મારું પરિવાર, એ મમત્વ, એ અહમત્વ હજી આપણામાં બાકી હોય, થોડી તલભાર પણ બાકી હોય, તો પણ એ ફેંકાઈ જાય છે. ત્યાંથી ઘણો બધો પાછળ એને પગલા પાછા પડી જાય છે. તો સુખદેવજી મહારાજ કહે છે કે આમાં સજગતાથી, હોશપૂર્વક આમાં આગળ વધવું જોઈએ. એક પણ બેહોશી ભર્યું પગલું કેટલા ડગલા પાછળ લઈ જશે. તો 7 દિવસની આ ભાગવત સપ્તાહ એ કાલે આપણે વિડીયોમાં જોયું કે પૂર્ણ થઈ. તો હવે આ ભાગવત સપ્તાહ જે લક્ષ્ય માટે કરી હતી કે મુક્તિ પ્રાપ્તિ માટે, તો સુખદેવજી મહારાજ હવે પરીક્ષિત રાજાની કસોટી કરે છે કે આટલો ઉપદેશ સાંભળ્યા પછી પરીક્ષિત રાજા શું પ્રાપ્ત કરી શક્યા છે, શું ગ્રહણ કરી શક્યા છે. તો 7મા દિવસનું છેલ્લું વ્યાખ્યાન આપી રહ્યા પછી સુખદેવજીએ યોગ માયાના પ્રાબલ્યથી ઉત્તરા તથા પરીક્ષિતને એવું દ્રશ્ય બતાવ્યું. ઉત્તરા છે પરીક્ષિત રાજાની માતા છે, અભિમન્યુના પત્ની અને પરીક્ષિત રાજાના માતા છે ઉત્તરા. તો એ ઉત્તરા અને પરીક્ષિતને બેયને પોતાના યોગ માયાના બળથી એક દ્રશ્ય સામે ખડું કરે છે કે તેમનું રાજધાનીનું નગર ભડકે બળે છે, પ્રજા બચાવવા માટે કરુણ કિકિયારો પાડે છે, પ્રજા ચોતરફ નાશ ભાગ કરી રહી છે. એવું દ્રશ્ય જોવા છતાં પરીક્ષિતના મન ઉપર કાંઈ પણ અસર ન થઈ. તેથી સુખદેવજી બીજું દ્રશ્ય બતાવે છે. તો એક કસોટી કરી લીધી કે રાજ્ય લૂંટાય છે, ચોરી થાય છે, પ્રજાઓ બચાવો એની ચીસો પાડે છે, પરંતુ પરીક્ષિત રાજા પર એની કોઈ જ અસર થતી નથી, એ એમને અડગ બેઠા છે. એટલે સુખદેવજી મહારાજ હવે બીજું દ્રશ્ય બતાવે છે. પરીક્ષિતનું રાજમહેલ દુશ્મનોથી ઘેરાઈ ગયો છે. સંખ્યાબંધ લશ્કરો હથિયારો લઈને પરીક્ષિત રાજાના માણસો ઉપર તૂટી પડ્યા છે. રાજ્ય ભંડાર તથા મહેલનું રક્ષણ થવું અસંભવિત છે. જન્મે જઈને મારી નાખવા હજારો દુશ્મન સર્પો હથિયારો લઈને તૂટી પડ્યા છે.
જન્મેજય છે પરીક્ષિત રાજાના પુત્ર છે. તો હવે જે બીજું દ્રશ્ય ખડું કરે છે, તો પેલું તો રાજ્યમાં જે લૂંટફાટ ચોરી થઈ, પરંતુ હવે તો રાજમહેલમાં હથિયારબંધ લશ્કરો આવી ગયા છે, રાજ ભંડાર લૂંટી રહ્યા છે. જન્મેજયને મારી નાખવા માટે હથિયારો લઈને તૂટી પડ્યા છે. જન્મેજય લડતા લડતા હારીને એક બાજુથી બીજી બાજુ અને બીજી બાજુથી ત્રીજી બાજુ પ્રાણ બચાવવા નાસે છે. દુશ્મનો તેના પર ઉપરા ઉપરી ઘા કરી જાય છે. તે પુષ્કળ લોહી લુહાણ થઈ ગયેલો છે. દુશ્મનો તેને પકડી લઈ વધ સ્તંભ પર લઈ જાય છે. આ દ્રશ્ય જોઈ પરીક્ષિતની માતા ઉત્તરા પારાયણની સભામાંથી ચાલી જાય છે. ઉત્તરા છે એને કૃષ્ણ ભગવાનનું પણ સાનિધ્ય પ્રાપ્ત હતું. અર્જુનજી અને પાંડવો સાથે, દ્રૌપદી માતા સાથે, સુભદ્રા માતા સાથે એ રહેલા હતા. છતાં પણ જ્યારે આવું દ્રશ્ય બતાવે છે કે જન્મેજયને વધ સ્તંભ પર લઈ જાય છે અને એને મારીને લોહી લુહાણ કરી દે છે, ત્યારે ઉત્તરા એ સભા છોડીને એ ચાલ્યા જાય છે. તો પરીક્ષિત રાજાની અડગતા કેવી હશે કે પોતાનો પુત્ર છે, પોતાનો રાજમહેલ છે, છતાં અડીગ બેઠા છે. છતાં પરીક્ષિત સહેજ પણ ચલિત, ઉદ્વિગ્ન કે વિષાદવાળા થતા નથી. ત્યારે પરીક્ષિતને ત્રીજું દ્રશ્ય દેખાય છે કે દુશ્મનો રાજ્યમહેલનો કબજો લઈ રાણીવાસમાં પ્રવેશે છે. સ્વપત્ની મહારાણીઓને કેદ કરીને તેને લઈ જાય છે. મહારાણીના વસ્ત્રો ખેંચે છે. જે દાસીઓ અને પ્રતિહારો બચાવવા આવે છે તેની ઉપરા ઉપરી લાશો પડી જાય છે. છેલ્લે મહારાણી પરીક્ષિતને સ્વામી બચાવો, સ્વામી બચાવો એવી અત્યંત દયાદ્ર બૂમો પાડી દુઃખમાં ચોધાર આંસુએ રુદન કરે છે. પોતાનું રાજ્ય દુશ્મનોના હાથમાં જાય છે અને તે દુશ્મનો પરીક્ષિતને કેદ કરવા સપ્તાહ સ્થાને આવતા જણાય છે. તો કેટલું એને પોતાના યોગ બળથી એક દ્રશ્ય ખડું કરે છે, પણ ત્યારે તો તેને સત્ય જ લાગતું હોય ને કે એ આ બધું સાચું જ બને છે. એવી જ રીતે એના યોગ બળથી આ દ્રશ્ય ખડું કર્યું હતું. તો હવે રાજમહેલ પણ દુશ્મનોના હાથમાં આવી ગયા છે. રાણીઓ પણ, દુશ્મનો એને પણ હરી જાય છે અને રાજમહેલમાં લાશો ઢળી જાય છે. અને આખરે તો પરીક્ષિત રાજાને મારવા માટે આ સપ્તાહ, જ્યાં સપ્તાહ ચાલી રહી છે, એ સભામાં આવી જાય છે. તો એ પરીક્ષિત રાજાને આ ત્રીજા દ્રશ્યમાં આ બધું દેખાય છે. આ બધું દ્રશ્ય જોવા છતાં પરીક્ષિતના મનમાં સહેજ પણ ચિંતા, ઉદ્વિગ્નતા, ગ્લાનિ કે મમતા કાંઈ થતા નથી. હવે તો પોતાનું પ્રાણ લેવા આવે છે દુશ્મનો, છતાં પણ પરીક્ષિત રાજાને કોઈ ચિંતા, કોઈ ગ્લાનિ, કોઈ શોક, કોઈ દુઃખ, કંઈ પણ જાતનું કંઈ જ થતું નથી. તો આ 7 દિવસની સપ્તાહ જે પરીક્ષિત રાજાએ સાંભળી, તો એ સાંભળતા સાંભળતા જે મુક્ત બની ગયા છે. એટલે જ તો એને કઈ અસર નથી થતી. રાજમહેલ લૂંટાઈ ગયા છે, રાણીઓ, દુશ્મનો હરી ગયા છે, લાશોના ઢગલા પડ્યા છે રાજમહેલમાં, તેનો ભંડાર લૂંટાઈ ગયો છે, જન્મેજયને વધ સ્તંભ પર લટકાવી દેવામાં આવ્યો છે. આ બધા દ્રશ્યો જોવા છતાં પણ પરીક્ષિત રાજાને કોઈ ચિંતા થતી નથી. એટલું જ નહીં, પણ પરીક્ષિતનું રૂવાડું સરખું એ ફરકતું નથી. આવી અભૂતપૂર્વ દ્રઢતા, વૈરાગ્ય વૃત્તિ અને ત્યાગ ભાવના જોઈ શુકદેવજી પરીક્ષિતને કહે છે, હે પરીક્ષિત, દિગ્મૂઢ બનીને શું બેસી રહ્યો છે? તારા રાજ્ય, ભંડાર અને મહેલ દુશ્મનોના હાથમાં ગયા. તારો એકનો એક પુત્ર જન્મેજય અતિ ઘાયલ થઈને વધ સ્તંભ ઉપર ખડો છે. મહારાણીની ઇજ્જત લૂંટાઈ રહી છે. તેની તને રક્ષણ કરવા બોલાવે છે. માટે ક્ષત્રિય વીર ઊભો થઈને શસ્ત્ર લઈને સત્વર યુદ્ધ કરવા જા. તો આવી પરીક્ષા લે છે શુકદેવજી મહારાજ. આ બધું દ્રશ્ય સામે ખડું કરી દે છે. આ બધા દ્રશ્યો એ પરીક્ષિત રાજાને બતાવે છે. અને છતાં પણ પરીક્ષિત રાજા જ્યારે અડીગ શ્રદ્ધાથી બેઠા છે, ત્યારે શુકદેવજી મહારાજ એને પાછા કહે છે, આ કેવી પરીક્ષા છે કે શુકદેવજી મહારાજ એને પાછા કહે છે કે તું ક્ષત્રિય ધર્મનું પાલન કર, શસ્ત્ર હાથમાં લઈને ઊભો થઈ જા. આમ બેઠો છે શું કામ? કે તારું રાજ્ય લૂંટાઈ રહ્યું છે, રાણીઓની ઇજ્જત લૂંટાઈ રહી છે, એકનો એક પુત્ર જન્મેજય વધ સ્તંભ ઉપર ખડો છે. તો હવે તો તું ઊભો થઈ જા, ક્ષત્રિય ધર્મનું પાલન કર. તો શુકદેવજી મહારાજ હજી પણ એની કસોટી કરે છે.
પરીક્ષિતે કહ્યું, સદગુરુ, પરીક્ષિત ક્યારનોય મરી ચૂક્યો છે. મારે કોઈ રાજ્ય, મહેલ, ભંડાર, સગા સંબંધી, પુત્ર, પત્ની કોઈ કરતા કોઈ પણ નથી. તો આને કહેવાય છે જીવતા જે મુક્ત બની ગયા, હર આ સંસારના બંધનમાંથી મુક્ત બની ગયા, હર સુખ દુઃખ મારું તારું, હર શોક આનંદ, આ મન બુદ્ધિ એ બધાથી એ પરે ઉઠી ગયા. તો માત્ર સાંભળતા સાંભળતા પરીક્ષિત રાજા મુક્તિને ઉપલબ્ધ થઈ ગયા. તો એ સુખદેવજી મહારાજને કહે છે કે પરીક્ષિત તો ક્યારનોય મરી ગયો. હવે મારો કોઈ પુત્ર, પત્ની, રાજ્ય, પરિવાર મારું કઈ જ નથી. તો આને કહેવાય જીવતા જ મોક્ષની અનુભૂતિ. તો મોક્ષ છે એ જીવતા જ એનો અનુભવ કરવાનો છે, જે પરીક્ષિત રાજા આ ક્ષણે કરી રહ્યા છે. મારા સર્વસ્વમાં જે કહું તે આપ જ છો. કેટલું સમર્પણ સદગુરુ પ્રત્યે. એ કહે છે કે આ મારું કઈ જ નથી. પત્ની, પુત્ર, રાજ્ય, પરિવાર, કુટુંબ, હું સ્વયં મારું કઈ જ નથી. માત્ર ને માત્ર આપ મારું સર્વસ્વ છો. તો બેમાંથી એક જ બચે છે, કાં તો આપણો અહંભાવ કે હું, અને કાં તો સમર્પણતા કે તું. બેમાંથી એક જ બચે છે, એને કહેવાય છે મુક્તિ. તો પરીક્ષિત રાજા કહે છે કે હે સદગુરુ, મારું સર્વસ્વ તમે જ છો. બસ મૃત્યુથી ડરવું તે કાયરતા છે. મૃત્યુ એક જીવન યાત્રાની મુસાફરી છે. જે મૃત્યુ સર્વને કોઈક સમય આવવાનું છે, તો તે વહેલું આવે, તેથી નારાજ થવાનું શું છે? આ સાંભળતા અપવર્ગના દેવો, જ્ઞાની, ધ્યાની, યોગી, તપસ્વી, ઋષિમુનિઓ પરીક્ષિતની દ્રઢ ત્યાગ ભાવના જોઈ બોલી ઉઠ્યા કે આહા હા, અકલ્પનીય ત્યાગ. તો જે રાજસભામાં બેઠા છે અને જે દેવલોકના દેવતાઓ સાંભળી રહ્યા છે આ સપ્તાહ, અને આજે જોઈ પણ રહ્યા છે પરીક્ષિત રાજાનો ત્યાગ, એ બધા જ એના મુખમાંથી નીકળી જાય છે કે ઓહો, આ કેવો છે પરીક્ષિતનો દ્રઢ ત્યાગ. ત્યારે તો એને બિલકુલ આ સાચું લાગતું હોય ને. જ્યારે આ દ્રશ્ય ખડું કર્યું સુખદેવજી મહારાજે પરીક્ષિત રાજાની કસોટી કરવા માટે, તો ત્યારે તો એને આ સાચું સાચે જ માં દેખાતું હોય ને, કે રાજ પરિવાર લૂંટાઈ રહ્યો છે, રાણીઓની ઇજ્જત લૂંટાઈ રહી છે, એકનો એક પુત્ર વધુ સ્તંભ પર ખડો છે, છતાં પણ એ આજે અડગ શ્રદ્ધાથી બેઠા છે, કેમ કે એને જીવતા જ એ મુક્ત થઈ ગયા છે. હવે એનો અહંભાવ બિલકુલ નષ્ટ થઈ ગયો છે. હવે પોતે નથી, તો હવે માત્ર ને માત્ર એનું સર્વસ્વ છે એના સદગુરુ સુખદેવજી મહારાજ. તો આજે દેવતાઓ, યોગીઓ જે પણ આ દ્રશ્ય જોવે છે, એ બધાના મુખમાંથી નીકળી જાય છે કે વાહ, અદ્ભુત છે આ પરીક્ષિતનો ત્યાગ, અકલ્પનીય ત્યાગ. ધન્ય છે તારા વૈરાગ્યને. વ્યાસ મુનિ સુખદેવજીને કહ્યું, જ્ઞાન વૈરાગ્યની સીમા ઓળંગી ગયેલા આત્માની હવે કસોટી ન હોય. વ્યાસ મુનિ ઉભા થઈ જાય છે, સુખદેવજીને કહે છે કે જેને અંદરથી હવે વૈરાગ્ય ઉત્પન્ન થઈ ગયો છે, જે હવે જ્ઞાન વૈરાગ્યની સીમાને ઓળંગી ગયા છે, એની હવે કસોટી ન હોય. સુખદેવજી કહે છે, જ્ઞાન યોગી ઋષિ મુનિઓ, આપની જે ઈચ્છા હોય તે પ્રથમ જણાવો. ઋષિ મુનિઓ કહે છે, આપ અમારા અંતરની સર્વ હકીકત જાણો છો, સર્વજ્ઞને કહેવાનું શું હોય. સુખદેવે યોગ મગ્ન થઈને સદગુરુ વ્યાસજી સિવાયના ઋષિ મુનિઓને આશીર્વાદ આપ્યો કે અચલિત પવિત્ર ઋષિ મુનિઓ, આપનો દેહ છૂટશે ત્યારે તમારો આત્મા સત્વર મોક્ષ પ્રાપ્ત કરશે. તો જે મોક્ષના અધિકારી હજી સભામાં બેઠા હતા, એ બધાને સુખદેવજી મહારાજે આશીર્વાદ આપે છે સપ્તાહને અંતે, કે તમારા બધાનો જ્યારે દેહ છૂટશે ત્યારે સત્વર તમને મોક્ષની પ્રાપ્તિ થશે. માટે હવે જેમને જવું હોય તે સર્વે જઈ શકો છો, એમ જણાવ્યું. તે વખતે વ્યાસ મુનિ પોતાના પ્રિય 21 પટ શિષ્યોને સુખદેવજી પાસે આશીર્વાદ અપાવવા શોધવા લાગ્યા. ત્યારે સુખદેવજીએ કહ્યું, ગુરુશ્રી, જેમને તમે શોધો છો તે ફક્ત જ્ઞાન પીપાસુ છે, પરંતુ ધ્યાની કે યોગી નથી. એકલા જ્ઞાનથી કોઈને મોક્ષ થતો નથી.
પોતાના પિતાશ્રી છે, સ્વયં નારાયણના અવતાર છે વેદવ્યાસજી, એ પોતાના 21 એના પટ શિષ્યો છે, એને પણ સુખદેવજીના આશીર્વાદ મેળવવા માટે એ સુખદેવજીને ગોતે છે. ત્યારે સુખદેવજી મહારાજ કહે છે કે એ જ્ઞાની છે, પરંતુ એ ધ્યાની કે યોગી નથી, તો એ મોક્ષના અધિકારી નથી. એકલું જ્ઞાન એ મુક્તિ અપાવી શકતું નથી, એકલું ધ્યાન પણ મુક્તિ અપાવી શકતું નથી. તો સુખદેવજી મહારાજ એના પિતાશ્રીને આ વાત કહે છે. માટે અનાધિકારીને આમ સહેલાઈથી ઉત્તમ આશીર્વાદ પ્રાપ્ત ન થાય. યોગ માયાના દ્રશ્યોથી સ્વેચ્છાપૂર્વક ચાલ્યા ગયા છે. તો જે દ્રશ્ય ખડું કર્યું છે સુખદેવજી મહારાજે પોતાના યોગ બળથી, એ જોઈને જે અનાધિકારી હતા એ તો ચાલ્યા જ ગયા છે, પરંતુ વ્યાસ મુનિના જે 21 પટ શિષ્યો છે એ એની ગુરુ આજ્ઞા વગર તો ત્યાંથી જઈ ન શકે, પરંતુ એ મોક્ષના અધિકારી હતા નહીં, એટલે સુખદેવજી મહારાજ એને આશીર્વાદ આપતા નથી. એકલા જ્ઞાનથી કોઈનો મોક્ષ થતો નથી, તેથી તેઓ યોગ માયાના દ્રશ્યોથી સ્વેચ્છાપૂર્વક ચાલ્યા ગયા છે. માટે અનાધિકારીને આમ સહેલાઈથી ઉત્તમ આશીર્વાદ પ્રાપ્ત ન થાય. વ્યાસ મુનિ પોતાના પટ શિષ્યોની અલ્પજ્ઞ બુદ્ધિ પર નારાજ થાય છે. જ્યારે આ બધું દ્રશ્ય ખડું કરે છે ત્યારે વ્યાસ મુનિના 21 પટ શિષ્યો ત્યાંથી એ સભા છોડીને ચાલ્યા જાય છે અને આશીર્વાદ મેળવવા માટે વ્યાસજી એના શિષ્યોને ગોતે છે. તો સુખદેવજી મહારાજ કહે છે કે હવે આ વ્યર્થ છે એની ખોજ, કેમ કે એ મારા યોગ બળથી જે મેં દ્રશ્ય ખડું કર્યું હતું એ જોઈને જે ચાલ્યા ગયા છે, કેમ કે એ મુક્તિના અધિકારી નથી, તો એને એ આશીર્વાદ પણ પ્રાપ્ત ન થાય. તો વ્યાસ મુનિ પોતાના પટ શિષ્યોની અલ્પજ્ઞ બુદ્ધિ પર નારાજ થાય છે. તમામ ઋષિ મુનિઓને સુખદેવજીએ મોક્ષ પ્રાપ્તિનો ઉત્તમ આશીર્વાદ આપીને વિદાય કર્યા. આજ્ઞા મેળવી હોવાથી સર્વ મહર્ષિઓ ચાલ્યા જાય છે. તો સુખદેવજીને જ્યારે આજ્ઞા આપી, પહેલા આશીર્વાદ આપ્યો કે દેહ છૂટે ત્યારે તમને બધાને સત્વર મોક્ષ પ્રાપ્ત થશે, પછી એણે કહ્યું કે હવે તમે આ સભા છોડીને જઈ શકો છો. તો એ સુખદેવજી મહારાજની આજ્ઞાથી ગયા છે ઋષિ મુનિઓ, જે મોક્ષના અધિકારી હતા એ, અને જે અધિકારી ન હતા એને તો સુખદેવજી મહારાજની આજ્ઞા લેવાનું પણ કોઈ જ્ઞાન ન હતું, કોઈ સમજ ન હતી. એ તો એમ જ સભા છોડીને ચાલ્યા ગયેલા હતા, જે અધિકારી ન હતા. મહર્ષિ વ્યાસજી પણ ચાલ્યા જાય છે. સભામાં માત્ર સુખદેવજી અને પરીક્ષિત રાજા બે જ રહેલા છે. સુખદેવજી પરીક્ષિતને કહે છે, પરીક્ષિત તું ક્યાં છે? પરીક્ષિત કહે છે, ગુરુદેવ હું પરીક્ષિત નથી, પણ જે મારું આત્મ ચૈતન્ય છે તે આપના ચરણ શરણમાં છે. કેવું સમર્પણ છે એનું, કે હવે એને કોઈ શરીર ભાવ છે નહીં. એ કહે છે કે હું પરીક્ષિત નથી, હવે તો હું એક શુદ્ધ ચૈતન્ય છું, અને હવે જે બાકી બચ્યું છે આ શુદ્ધ ચૈતન્ય એ આપના ચરણ શરણમાં છે. સુખદેવજી કહે છે, પરીક્ષિત અર્જુનને શ્રી કૃષ્ણ પ્રભુએ ગીતા કથન કરી ક્ષર અને અક્ષર બંનેથી ઉત્તમ એવા ધ્યાન કરવા યોગ્ય સર્વશ્રેષ્ઠ પરમાત્માને બતાવીને પરમ શાશ્વત શાંતિ મોક્ષ પ્રાપ્ત કરવા, સર્વ ભાવથી તે પરમેશ્વરને શરણે જવા, તેમજ તે પરમાત્માની કૃપાથી જ જન્મ મૃત્યુ નિવારણ થઈ મોક્ષ પ્રાપ્ત થવા કહેલું છે. તે જ મોક્ષ સંન્યાસનો માર્ગ મેં તને બતાવ્યો છે. તો સુખદેવજી મહારાજ કહે છે કે જેવી રીતે કુરુક્ષેત્રના મેદાનમાં જે ભાગવત ગીતાનો ઉપદેશ શ્રી કૃષ્ણ ભગવાને અર્જુનજીને આપ્યો હતો એક મોક્ષ પ્રાપ્તિ માટેનો, એ જ ઉપદેશ મેં અહીં પરીક્ષિત તમને આપ્યો છે. હવે હું તને બ્રહ્મમાં તન્મયતા પ્રાપ્ત કરવાનું શીખવવા ઈચ્છું છું. જો તારાથી તમામ પ્રકારના ભાવો તે પરમાત્મામાં વિલય સમર્પણ કરી શકાતા હોય તો તું તે પરમાત્મામાં તમામ પ્રકારના લક્ષ્યથી સર્વ ભાવો સમર્પી દે. જો તારામાં તમામ ભાવો તે પરમેશ્વરમાં સમર્પણ કરવાની શક્તિ ન હોય તો જેમ તું પરીક્ષિતપણાનું મમત્વ છોડી બેઠો છે, તેમ હું તારો ગુરુ છું યા શુક છું એવું ત્વમત્વ ત્યાગી દઈને તું તારા તમામ આત્મભાવો મારા આત્મામાં સમર્પણ કરી મારો શરણાગત ન થતા મારામાં તન્મય ભાવે એક રૂપ થઈ જા. તો સુખદેવજી મહારાજ કહે છે કે તારા બધા જ ભાવોને લઈને
તું પરમાત્માને સમર્પણ થઈ જા. અને પરમાત્મામાં અગર તું સમર્પણ ન થઈ શકતો હોય તો તું મને સમર્પણ થવાને બદલે તું મારામાં તન્મય થઈને એક રૂપ બની જા. કે પછી એ ગુરુ શિષ્ય એ બે ન રહે પર અદ્વૈત એ એક થઈ જાય. હું એક્ય રૂપ થઈને તારા આત્માનો મોક્ષ કરીશ. પરીક્ષિતે કહ્યું, ભગવાન, મેં પરમાત્મા પરમેશ્વરને જોયા નથી, હું તેમને ઓળખતો નથી, મારા અંતરમાં હવે કોઈ ભાવ રહ્યા નથી, એટલે તેના શરણે જવા અશક્તિમાન છું. પરંતુ હું આપ સદગુરુમાં અને મોક્ષ સ્વરૂપમાં સમભાવ યુક્ત દ્રષ્ટિ રાખી આપને શરણે છું. હવે પરીક્ષિત રાજા સદંતર પોતે મટી ગયા છે, પોતે છે જ નહીં, કોઈ ભાવ નથી, તો હવે એ પરમેશ્વરમાં કેવી રીતે લીન થઈ શકે? એને જોયા નથી અને હવે એની પાસે કોઈ વાણી નથી, કોઈ શબ્દ નથી, કોઈ વિચાર નથી. હવે એ નિર્વિચારની સ્થિતિમાં છે. તો હવે એ પરમાત્માને સમર્પણ ન થઈ શકે, પરંતુ એના સદગુરુમાં એ એકાકાર થઈને પૂરી સભા બેઠી હતી, છતાં પણ પરીક્ષિત રાજા માત્ર ને માત્ર એના સદગુરુને જોઈ રહ્યા હતા, માત્ર ને માત્ર સુખદેવજીના અવાજને એ સાંભળી રહ્યા હતા. બાકી એને કોઈ જ અવાજ સંભળાતો ન હતો સભામાં, અને ન એને સભામાં કોઈ બીજું દેખાતું હતું. એટલી હદે એ સુખદેવજીમાં ઓતપ્રોત હતા. તો એના માટે એ સહજ છે કે એ સુખદેવજીમાં પોતાને લીન કરી શકે, કેમ કે એને જોયા છે અને સદગુરુ તરીકે એને સમર્પિત છે પરીક્ષિત રાજા. તો એ કહે છે કે હું સંભાવ દ્રષ્ટિ રાખી આપને શરણે છું, આપને જેમ યોગ્ય લાગે તેમ કરો. સુખદેવજીએ કહ્યું, તારી પરીક્ષા જોવા મેં તને ભયંકર દ્રશ્યો બતાવ્યા હતા. તારા સ્ત્રી પુત્રાદિ કોઈનો નાશ થયો નથી, માટે તે સર્વ તારી તરફ આવી રહ્યા છે. તો હવે સુખદેવજી મહારાજની કસોટી પૂરી થઈ, જેમાં પરીક્ષિત રાજા પાસ થયા. એટલે સુખદેવજી મહારાજ કહે છે કે આ બધું જે તે દ્રશ્ય જોયું એ બધી મારી પરીક્ષા હતી. તારા સ્ત્રી પુત્રોનો, રાજ્યનો કોઈનો નાશ નથી થયો, એ બધા તારી ઓર અહીં આવે છે. તેમના તથા તારા આત્માને શાંતિ આપ. પરીક્ષિતે કહ્યું, મને કોઈના પ્રત્યે પ્રેમ, મમત્વ કે મોહ રહ્યા નથી. તેઓ સુખી થાય યા દુઃખી થાય તે સાથે મારે કાંઈ પણ સંબંધ નથી. હું તે સર્વથી વિરક્ત છું. મને આપનું શરણ ત્યજી તેમને મળવાની કોઈ ઈચ્છા નથી. તો આ ખરેખર સત્ય જ્ઞાન પરીક્ષિત રાજાને થયું. એટલે એને જ્યાં ઝૂકવાનું હતું, જેને સમર્પિત થવાનું હતું, એ ત્યાં થઈ ગયા. કેમ કે પરીક્ષિત રાજાએ એ બ્રહ્મની અનુભૂતિ કરી. હવે એના માટે કોઈ અલગ સ્ત્રી, પુત્ર, પરિવાર, કુટુંબ કે આ એનું રાજ્યના લોકો, હવે કોઈ જ એના માટે અલગ અલગ નથી. એના માટે એ હવે બધામાં બ્રહ્મ તત્વને એકને જ જોવે છે. તો એ કોની ચિંતા કરે? બધામાં જ બ્રહ્મ રહેલું છે, પૂર્ણ બ્રહ્મ પરમાત્માના એ બધામાં દર્શન કરે છે. કોની ચિંતા કરે? અને કોને પ્રેમ કરે અને કોને ન કરે? હવે કોઈ અલગ અસ્તિત્વ એને દેખાતું જ નથી. તો એનામાં મમત્વ, અહમત્વ, આ મારું છે, આ મારું કુટુંબ છે, એવો ભાવો તો પહેલેથી જ જતા રહ્યા હતા. જેનું મન એ સ્થિર થઈ જાય છે, પછી મનમાં બધા જે દોષ છે, ભાવો છે, મમતા છે, અહંકાર છે, એ બધું જ તો મન ઉપર ઉઠે છે ને. હવે પરીક્ષિત રાજા પાસે મન પણ નથી, કંઈ જ નથી એની પાસે. હવે એ એક શુદ્ધ ચૈતન્ય રૂપ છે, આત્મા રૂપ છે. હવે તો એ બીજાને ખાલી શરીર રૂપે ભાસે છે, પરંતુ પરીક્ષિત રાજા હવે શરીર, મન, બુદ્ધિ, ચિત્ત, ઇન્દ્રિયથી ઉપર ઉઠી ગયા છે. હવે એ શુદ્ધ ચૈતન્ય રૂપ બની ગયા છે. તો જે એને ખ્યાલ આવી ગયો કે આ સંસારના બંધન એને તો ત્યજવાના છે, તો હવે પછી એમાં તો ફસાવાનું છે નહીં કે કુટુંબ પાસે આવે છે તો ત્યાં હવે લક્ષ્ય રાખવું, કોઈ ભાવ રાખવું, તેમને મળવાની કોઈ ઈચ્છા નથી. ત્યારે સુખદેવજીએ કહ્યું, પરીક્ષિત, હવે મારું ગુહ્ય, ગૂઢ અને શ્રેષ્ઠ વચન સાંભળ. પ્રણવ ઓમકાર રૂપી ધનુષ પર તીર રૂપી આત્માને ચડાવીને પરમ બ્રહ્મને તેનું લક્ષ્ય અને વેદ સ્થાન માનીને તેમાં દ્રષ્ટિ, વૃત્તિ સ્થિર કરીને બીજું કાંઈ પણ આડા અવળા જોયા કે વિચાર્યા સિવાય
તે બ્રહ્મમાં તારા આત્માને એવો તન્મય લક્ષ્ય કરી નાખ કે જેમ ધનુષ્યમાંથી છૂટેલું તીર જેને માર્યું હોય તેના શરીરમાં જ પેસી જાય છે, તે પ્રમાણે તારા આત્માનો તે પરમ બ્રહ્મમાં લક્ષ્ય ભાવે તું તન્મયપણે એવો તદ્રુપ લય થઈ જા કે તેનામાં અને તારામાં કોઈ ભિન્નત્વ ન રહેતા તત્સ્વરૂપ જ થઈ જાય. એમ કહી શુકદેવજી પોતાના આધ્યાત્મિક યોગ બળનો ઉપયોગ કરી પરીક્ષિતના આત્માને બ્રહ્મ દ્રષ્ટિ આપે છે. પોતાની અંદરથી વૈરાગ્ય ઉત્પન્ન થઈ ગયો છે. પરીક્ષિત રાજાને વિરક્ત થઈ ગયા છે. એ જ્ઞાન અર્જિત કર્યું એને આ 7 દિવસમાં. એને બ્રહ્મ જ્ઞાન પણ પ્રાપ્ત થયું. આત્મભાવમાં જીવવા લાગ્યા. શરીરથી પરે ઉઠી ગયા. હર સુખ દુઃખ મારું પરાયું, હર મમતા અહમત્વ બધાથી પરે ઉઠી ગયા. છતાં પણ હજી એ બ્રહ્મને દર્શન કરવા માટે હજી એ શક્તિમાન નથી. તો ખાલી પરીક્ષિત રાજા જ શક્તિમાન નથી એવું નથી. જગતમાં જીવ માત્ર એ સ્વયં શક્તિમાન નથી કે બ્રહ્મના દર્શન કરી શકે. એટલે જ તો વિના સદગુરુ મોક્ષ પ્રાપ્ત થતો નથી. સદગુરુ જ્યારે એ દ્રષ્ટિ આપે કે આપણે એ બ્રહ્મને જોઈ શકીએ, ત્યારે જ આપણે એનું અનુસંધાન કરી શકીએ કે તીરની માફક આત્મા એક તીરની માફક એક લક્ષ્ય વેધીને પરમબ્રહ્મ પરમાત્મામાં તદ્રુપ થઈ જાય. પરંતુ એ માટે પરમબ્રહ્મ પરમાત્મા ને આપણે દર્શન તો કરવા પડે ને જોવું તો પડે ને. તો એ આપણી આ આંખથી આપણે પરમબ્રહ્મ પરમાત્માને જોઈ શકતા નથી. ત્યારે આપણને સદગુરુની જરૂર પડે છે. એ જ્યારે દ્રષ્ટિ આપે છે અને આ સદગુરુની કૃપાથી અને સદગુરુની પોતાની ઉર્જાથી આ શક્ય બને છે. તો પરીક્ષિત રાજા અત્યારે પૂર્ણ પાત્ર બની ગયા છે. એટલે સદગુરુની કૃપા એના પર વરસી ગઈ છે. તો સુખદેવજી મહારાજ કહે છે કે તેનામાં ને તારામાં કઈ ભિન્નત્વ ન રહે. એવી રીતે તું પરમબ્રહ્મ પરમાત્મામાં એક થઈ જા. એમ કહી સુખદેવજી પોતાના આધ્યાત્મિક યોગ બળનો ઉપયોગ કરી પરીક્ષિતના આત્માને બ્રહ્મ દ્રષ્ટિ આપે છે. તો એ પરીક્ષિત રાજાના આત્માને બ્રહ્મ દ્રષ્ટિ આપે છે. અને એ જ આપણે જે કહીએ છીએ ને અંતરચક્ષુ, તો એ આત્માના ચક્ષુ છે, જેનાથી બ્રહ્મ રૂપ દેખાય છે અને બ્રહ્મ રૂપ આપણે થઈ શકીએ છીએ. તો આ ચર્મની આંખ વડે તો માત્ર આ સંસારનો ભ્રમ દેખાય છે. આ સંસાર રૂપી ભ્રમ, એક આ માયાજાળ, એમાં આપણે ઉલસતા જઈએ છીએ અને બહાર બધું દેખાય છે, પરંતુ આપણી અંદર કંઈ દેખાતું નથી. ચર્મની આંખથી આત્મા, પરમાત્મા કે પરમબ્રહ્મ એના દર્શન આપણે કરી નથી શકતા. તો એ સદગુરુની કૃપા થાય, એ આત્માને એની ઉર્જાથી દ્રષ્ટિ આપે, ત્યારે એ આત્મા એ પરમબ્રહ્મને જોઈ શકવા માટે શક્તિમાન થાય છે. એમ કહી માયા બહાર ઉઠાવી જઈ પરીક્ષિતના આત્માના ગ્રંથિ તત્વના આચ્છાદનો છેદી નાખે છે. તો સુખદેવજી મહારાજ પોતાના આધ્યાત્મિક યોગ બળનો ઉપયોગ કરી પરીક્ષિતના આત્માને બ્રહ્મ દ્રષ્ટિ આપે છે અને કહે છે કે જેને માટે હજારો વર્ષો સુધી તપશ્ચર્યાઓ કરાય છે, તે મોક્ષ સ્વરૂપ પરમેશ્વરને તું દિવ્ય જ્ઞાન યોગ ચક્ષુથી બ્રહ્મ દ્રષ્ટિથી જોઈ લે. એમ કહી માયા બહાર ઉઠાવી જઈ પરીક્ષિતના આત્માના ગ્રંથિ તત્વના આચ્છાદનોને છેદી નાખે છે. તો બીજાઓને તો હજારો વર્ષ તો શું, હજારો લાખો જન્મ થઈ જાય છે એક બ્રહ્મને જાણવા માટે પણ. અને પરીક્ષિત રાજા આજે ફક્ત 7 દિવસના ઉપદેશને સાંભળીને એ પૂર્ણ પાત્ર બની ગયા કે આજે બ્રહ્મ દ્રષ્ટિ આપે છે સુખદેવજી મહારાજ અને કહે છે કે હું તારી સાથે છું. હવે એક લક્ષ્ય છે તારી પાસે, તો તીરની માફક એને વેધ અને પરમબ્રહ્મ પરમાત્મામાં એક બની જા, તદ્રુપ બની જા. અને પરીક્ષિત બ્રહ્મ દ્રષ્ટિ વડે બ્રહ્માકાર થઈ જાય છે. ત્યારે બ્રહ્મ સાનિધ્યની તન્મયતાનો આનંદ અનુભવે છે. તો હવે પરીક્ષિત રાજાએ પરમ આનંદને ઉપલબ્ધ થઈ ગયા, કેમ કે બ્રહ્મ દ્રષ્ટિથી એણે પરમ બ્રહ્મને પામી લીધા, જોઈ લીધું અને એની અંદર એક રૂપતાનો એને અનુભવ થયો. અને બ્રહ્મ સાથે મળવાથી જ, કેમ કે બ્રહ્મ છે એ જ આનંદનું રૂપ છે, તો હવે એ સ્વયં પરમ આનંદનું રૂપ બની ગયા.
તો ત્યારે બ્રહ્મ સાનિધ્યની તન્મયતાનો આનંદ અનુભવે છે. આ રીતે અર્ધ ઘડી સુધી પરીક્ષિતને બ્રહ્મ યોગમાં નિમગ્ન કરી દે છે. તે પછી સુખદેવજી પોતાના યોગ બળના વપરાશને અટકાવે છે. તેથી કાષ્ટવત જડ દેહવાળો બની ગયેલો પરીક્ષિત પુનઃ ભાનમાં આવે છે. પરીક્ષિત આંખ ખોલે છે ત્યારે સુખદેવજીના દર્શન કરતા સદગુરુનો અપૂર્વ પ્રતાપ અનુભવી અત્યંત આત્મસંતોષ પામીને યાચના કરે છે કે મને મૃત્યુનો લેશ માત્ર ભય નથી, હું મૃત્યુ પામવા તૈયાર છું. તો 7મે દિવસે એનું મૃત્યુ છે. શ્રાપ છે કે તક્ષક નાગ આવીને એને ડંખ મારે અને એની મૃત્યુ થાય. તો પરીક્ષિત રાજા કહે છે કે હવે મને શેનોય ભય નથી, હવે હું મૃત્યુ પામવા માટે તૈયાર છું. પ્રવિષ્ટો બ્રહ્મ નિર્વાણ ભક્ત્યમ દર્શિતમ ત્વયા, કે આપે જણાવેલ નિર્ભય નિર્વાણ મોક્ષમાં મારા આત્મ તત્વે પ્રવેશ કર્યો છે, તેમાં જ મારું લક્ષ્ય રહેશે. છતાં સદગુરુ આપ મારો અંત સમય એવો સાચવી લેજો. તો હવે તો પરીક્ષિત રાજાએ એ બ્રહ્મ દ્રષ્ટિથી એ બ્રહ્મના દર્શન કરી લીધા છે. એ બ્રહ્મમાં એકાકાર બની ગયા છે. પરંતુ એ બધું સુખદેવજી મહારાજની ઉર્જાથી થયું હતું. જ્યારે સુખદેવજી મહારાજ પોતાની ઉર્જા પાછી લઈ લે છે ત્યારે પછી સુખદેવજી મહારાજ પોતાના શરીરમાં પાછા ફરે છે. જેવી રીતે સંતો એ બ્રહ્મનું રૂપ બની જાય છે, પરંતુ એ બીજાને માર્ગ બતાવવા માટે ફરીથી આ શરીર ધારણ કરે છે, આ શરીરમાં પાછા ફરે છે. એવી જ રીતે પરીક્ષિત રાજાએ પણ એ પરમ આનંદને ઉપલબ્ધ થઈ ગયા છે, પરંતુ એ ફરીથી શરીરમાં પ્રવેશ કરે છે, ફરીથી શરીરમાં આવી જાય છે. ત્યારે એ સુખદેવજી મહારાજને કહે છે કે હવે તો મને એ સમજાઈ ગયું છે કે આ શરીર શું છે, આત્મા શું છે, બ્રહ્મ શું છે. તો હવે હું મરવા માટે તૈયાર છું, પરંતુ છતાં પણ મારા અંત સમયને તમે સાચવી લેજો. સુખદેવજી પરીક્ષિતને કહે છે તથાસ્તુ, તેમ થજો. હવે યાદ રાખ કે સંસાર માયા પરિવર્જી નો અસી, તું સંસાર માયાનો પરિત્યાગ કરી દે. તું અવિનાશી અજર અમર છે. શુદ્ધો અસી, તું શુદ્ધ પવિત્ર છે. બુદ્ધો અસી, તું જ્ઞાન સ્વરૂપ નિર્મળ છે. ચેતનો અસી, તું જડ દેહ માયા નથી, પણ ચેતન આત્મ બ્રહ્મ છે અને માયાથી મુક્ત છે. નિરંજનો અસી, તું માયારૂપ અંજનથી માયાના સ્પર્શથી રહિત નિરંજન છે. આ વચનો આત્મામાં સંગ્રહી રાખીને તારા એકાંત મહેલમાં પાછો જા. આપણે કહીએ છીએ ને નિરંજન રૂપ, તો માયારૂપી અંજનથી માયાના સ્પર્શથી રહિત એને કહેવાય છે નિરંજન. તો સુખદેવજી મહારાજ કહે છે કે હવે આ બધું આત્મામાં સંગ્રહી રાખ. જે પણ જ્ઞાન તને પ્રાપ્ત થયું છે, જે આનંદને તું ઉપલબ્ધ થયો છે, જે બ્રહ્મને તું ઉપલબ્ધ થયો છે, તો હવે તું તારા એકાંત મહેલ, જે તક્ષક નાગ ના ડસવાના ડરથી સૌ જ્યારે એને શ્રાપ મળ્યો ત્યારે એને એકાંત મહેલમાં ચાલ્યા ગયા હતા પરીક્ષિત રાજા. તો હવે 7 દિવસ પછી પણ સુખદેવજી મહારાજ કહે છે કે હવે તું તારા એકાંત મહેલમાં ચાલ્યો જા અને આ બધું જ જ્ઞાન તું યાદ રાખજે, તારી આત્મામાં સંભાળજે. પરીક્ષિત કહે છે ગુરુદેવ આપ મારી સાથે પધારો. સુખદેવજીએ કહ્યું મારી ચેતના અને આશીર્વાદ સર્વદા તારી સાથે જ રહેશે. જગતના લોકો મેં તારો મોક્ષ કર્યાનું ન જાણે અને કોઈ મારી પાસે ન આવે તથા કોઈ મને સમર્થ પુરુષ ન જાણે, માટે તું મહેલમાં જઈને સંપૂર્ણ નિર્ભય થઈને મૃત્યુ સ્વીકારજે. આને કહેવાય છે એક સંતની મહાનતા. તો સુખદેવજી મહારાજ કહે છે કે એ હું નથી ઈચ્છતો. જો હું આજે તારી સાથે આવું અને તારો જો હું મોક્ષ કરાવું અને એ જગતને જાણ થાય, તો પછી એ બધા જ મારી પાસે આવશે. તો હું એમ ઈચ્છતો નથી કે મેં તને મોક્ષ અપાવ્યો છે એ બીજાને પણ જાણ થાય, એવું હું ઈચ્છતો નથી. નહીતર પરીક્ષિત રાજા તો મોક્ષને ઉપલબ્ધ થઈ જ ગયા છે. હવે એને મરવાનું બાકી ક્યાં હતું? હવે તો માત્ર આ શરીરને મરવાનું બાકી હતું. બાકી પરીક્ષિત રાજાનું મરવાનું બાકી તો હતું નહીં. તો એ તો મોક્ષને પ્રાપ્ત થઈ જ ગયા છે, પરંતુ બીજાને કોઈને ખ્યાલ ના આવે એ માટે પરીક્ષિત રાજાને શરીરમાં પાછા લાવે છે કે તક્ષકના ડંખથી જ પરીક્ષિત રાજા મૃત્યુ પામ્યા એમ જ જગતને જાણ થાય.
આ જગતને એમ ન જાણ થાય કે મૃત્યુ પહેલા પરીક્ષિત રાજા મોક્ષને પ્રાપ્ત થઈ ગયા હતા અને એ મોક્ષ પ્રાપ્ત કરાવ્યો હતો સુખદેવજી મહારાજે, તો એ એવું ઈચ્છતા ન હતા. તો જે સાચા સંત હોય છે, સાચા સદગુરુ હોય છે, એ ક્યારેય પોતાનું નામ, એને નામનાની કોઈ ખેવના નથી હોતી કે કોઈ એના નામને પૂજે કે કોઈ કહે કે આણે મોક્ષ અપાવ્યો, આ સદગુરુ છે, આ પરમ જ્ઞાની છે, આ બ્રહ્મ જ્ઞાની છે, એવું તે ઈચ્છતા નથી હોતા. એમ કહી સુખદેવજી વ્યાસાશ્રમ તરફ ચાલ્યા જાય છે અને પરીક્ષિત નગર બહારના એક દંડિયા મહેલમાં જાય છે. પરીક્ષિતને આવતા દેખીને તેના સૈનિકો વગેરે પરીક્ષિતની પાછળ તેની રક્ષા કરવા માટે એક દંડિયા મહેલ પર જાય છે. ત્યાં કોઈ સર્પ ના આવી શકે તે માટે મહેલની આસપાસ સર્પના મંત્ર જાણનારા અને વિષહારક ઔષધિઓ અને સૈનિકોના પહેરા પહેલેથી જ ગોઠવાયેલા છે. પરીક્ષિત મહેલમાં જઈને પલંગો, ખુરશીઓ, સિંહાસન વગેરે કોઈ પણ વૈભવી સાધનનો ઉપયોગ ન કરતા જમીન પર માત્ર એક દર્ભાસન પાથરીને દર્ભાસન પર બેસે છે અને પરમાત્મામાં લક્ષ્ય સ્થિત કરીને આત્મ બ્રહ્મ તત્વ વડે એકલા પ્રણવના આત્મિક જાપ કરે છે. કેમ કે પરીક્ષિત રાજા હવે શરીર નથી, આ તો લોકોને બતાવવા માટે, અને એક ઋષિએ શ્રાપ આપ્યો છે, તો એને શ્રાપનું માન રાખવા માટે પરીક્ષિત રાજા ફરીથી આ શરીરમાં પ્રવેશ કરે છે કે એ ઋષિનો શ્રાપ છે એ એમનેમ ન ચાલ્યો જાય, એને ઋષિના શ્રાપને માન મળે એટલા માટે, અને સુખદેવજીએ મોક્ષ પાવ્યો છે એ કોઈને જાણ ન થાય એટલા માટે. તો હવે પરીક્ષિત રાજાની મૃત્યુ કઈ બાકી ન હતી, છતાં પણ એક દંડિયા મહેલમાં આવે છે, કોઈ પણ સુખ સુવિધા વગર દર્ભાસન બિછાવીને એના પર એ ઓમકારનો આત્મિક જપ કરે છે. તો જપ હંમેશા આત્માથી થાય એને જ જપ કહેવાય છે. મુખથી કે આ જીહવાથી આપણે જપ કરતા હોઈએ છીએ એ જપ ઈશ્વરના ચરણ સુધી નથી પહોંચતો. એ જપ તો માત્ર એક પગથિયા રૂપ છે કે આપણને ખ્યાલ આવે કે અમે જપ કરીએ છીએ તો ધીરે ધીરે આપણી એકાગ્રતા વધે, ધીરે ધીરે મન આપણું થોડું સ્થિર થાય. કંઈક હંમેશા કંઈક ને કંઈક કરવાના આદિ છીએ આપણે, એમનેમ નહીં રહી શકીએ. તો મન ચારે બાજુ ભટકશે, એના કરતા મન એક મંત્ર પર એકાગ્ર થાય, એટલા માટે જપ જરૂરી છે. તો જપ છે એ ઈશ્વરના ચરણે ત્યારે પહોંચે છે જ્યારે આત્મિક જપ થાય, આત્મામાંથી એ જપ ચાલતો હોય, મુખથી જીહવાથી નહીં. તો હવે પરીક્ષિત રાજાનું મૃત્યુ અને મોક્ષ ગમન એ હવે આપણે કાલના વિડીયોમાં જોઈશું. તો પરીક્ષિત રાજા 7 જ દિવસમાં મોક્ષને ઉપલબ્ધ થઈ ગયા છે. આ તો બધું શ્રાપ એળે ન જાય એનું એણે માને રાખ્યું, એટલા માટે ફરીથી એક દંડિયા મહેલમાં આવ્યા છે. અત્યારે એ પોતે તો બ્રહ્મ સ્વરૂપ જ બની ગયા છે, એટલે એને મૃત્યુનો ડર નથી. એને શરીરનું હવે કોઈ ભાન નથી. મૃત્યુ તો શરીરનું થાય ને, તો આ દેહ તો એને છે જ નહીં, એ આ શરીરથી ઉપર ઉઠી ગયા છે, એ તો બ્રહ્મમાં ભળી ગયા છે, આત્માથી પણ ઉપર ઉઠી ગયા છે. તો એને મોતનો ભય તો છે નહીં, એટલે એ દર્ભાસન ઉપર બેસીને ઓમકારનો આત્મિક જપ કરે છે બ્રહ્મ સાથે તદ્રુપ થઈને. તો આદેશ. જય ગિરનારી, જય ગુરુદેવ.